મહાશિવરાત્રીના શુભ અવસર પહેલા પ્રયાગરાજ મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે। આના કારણે યુપીના કૌશાંબી જિલ્લાના કાનપુર પ્રયાગરાજ હાઈવે પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો। ભક્તોની વધતી જતી અવરજવરના કારણે ચકવંતથી કોખરાજ સુધી લગભગ 3 થી 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ છે। વાહનો ધીમે ધીમે મહાકુંભ તરફ આગળ વધી રહ્યા છે। વધતા ટ્રાફિક જામને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રએ કોખરાજને ટોલ ફ્રી કરી દીધો છે, જેથી વાહનોની ગતિ વધી શકે। આમ છતાં હાઈવે પર ટ્રાફિકનું દબાણ ઓછું થઈ રહ્યું નથી। હાઈવે પર ટ્રાફિકને નિયંત્રિત કરવામાં અને તેનું સંચાલન કરવા માટે વહીવટીતંત્ર દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને કારણે વ્યવસ્થા પડકારજનક રહે છે। મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે પોલીસ વહીવટીતંત્ર સંપૂર્ણપણે સતર્ક છે। હાઈવે પર ટ્રાફિકનું સંચાલન કરવા માટે પ્રયાગરાજ ઝોનના આઈજી પ્રેમ ગૌતમ, એસપી બ્રિજેશ કુમાર શ્રીવાસ્તવ, એએસપી રાજેશ સિંહ સહિત ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે। ટ્રાફિક નિયંત્રણ અને સલામતી માટે પોલીસ ડ્રોન કેમેરા દ્વારા હાઈવે પર નજર રાખી રહી છે। શ્રદ્ધાળુઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્રાફિકને સુવ્યવસ્થિત રીતે નિયંત્રિત કરવા માટે ડાયવર્ઝન અમલમાં મૂકવામાં આવ્યા છે। વહીવટીતંત્ર દ્વારા તમામ વાહનોને કોખરાજ બાયપાસથી ફાફા મો બેલા કચ્છર પાર્કિંગ તરફ વાળવામાં આવી રહ્યા છે। આનાથી ભક્તો સરળતાથી મહાકુંભમાં પહોંચી શકે છે અને સ્નાન કરી શકે છે।